નમસ્કાર, TV13 ડિજિટલ સાથે હું સંજય દવે. આજે વાત કરીએ છીએ ગુજરાતની અંદર જે સૌથી મોટી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, તેની તો સૌ કોઈ વાત કરે છે, રોજ વાત થાય છે. આપણે આજે વાત કરીશું આમ આદમી પાર્ટી એટલે કે આપ. જે રીતે વિસાવદરથી શરૂઆત કરીને ગુજરાતની અંદર તાલુકે તાલુકે દરેક ડિસ્ટ્રિક્ટમાં એટલે કે જિલ્લામાં ધીરે ધીરે પગ પેસારો કરી રહી છે એ આમ આદમી પાર્ટી. અરે ભાઈ, લાફાકાંડવાળી કોઈ ઘટના તો ક્યારેક બની જાય અને એનાથી એને સબક પણ લેવો પડશે. આવનારા દિવસોમાં જો સફળ થવું હશે તો એમાં થોડું ધ્યાન રાખવું પડશે. જે રીતે જનતા તમને સ્વીકારી રહી છે, સાંભળી રહી છે અને આવનારા દિવસોમાં કદાચ એ પાછો નિર્ણય પણ કરી શકે તમારા પ્રત્યે, તો એના માટે થઈને કદમ ધીરે ધીરે ફૂંકી ફૂંકીને તમે જે રીતે લઈ રહ્યા છો એ જ જરૂરી છે. આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો ટાર્ગેટ છે અને એ ટાર્ગેટ તમારો સાચો છે. માઇક્રો મેનેજમેન્ટથી જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વર્ચસ્વ આખા ગુજરાતમાં ફેલાવ્યું છે અને ગુજરાતને પોતાનો ગઢ બનાવ્યો છે, એની અંદર તમે ધીરે ધીરે જે રીતે આગળ વધી રહ્યા છો, અભિનંદનને પાત્ર છે, પણ કેટલું આગળ વધી શકશો એ પણ તમારા ઉપર છે. કદાચ કોંગ્રેસ તો ઊંઘતી હશે, કેમ? ના, ઊંઘતી નહીં હોય તો જાગશે, અને જો જાગીને હજુ પણ એ તૈયારી નહીં કરે તો એને તો જે પરિણામ મેળવવાનું છે એ મેળવશે. પણ ભારતીય જનતા પાર્ટીને આ તમારી ચાલની ઉપર નજર છે, એટલે એ તો જે શીખવાનું છે, જ્યાં પોતાની સ્ટ્રેટેજી તૈયાર કરવાની છે એ તો જરૂર કરશે. પણ ધીરે ધીરે અત્યારે તમારી જે ચાલ ચાલી રહી છે એટલે કે આમ આદમી પાર્ટી તાલુકે તાલુકે, જિલ્લામાં અને ગામડા સુધી લોકોનો સંપર્ક કરી રહી છે. કદાચ એવું લાગે છે કે રાજનીતિની અંદર ગુજરાતમાં જે રીતે 2 નંબરની પાર્ટી બનવાની એની પૂરી તૈયારી છે. કારણ કે આમ પણ ગુજરાતમાં 2 જ પાર્ટી ચાલે છે, એક સત્તાપક્ષ, બીજો વિપક્ષ. પણ જે રીતે વિપક્ષ તરીકે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સૂતી છે, આરામમાં છે, એકબીજાના નવા સામસામે પ્રશ્નો, સામસામે જે વિરોધ છે એ કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીની જે આ ચાલ છે ખરેખર કાબિલે તારીફ છે. આવનારા દિવસોમાં એને સફળતા વધુ મેળવી હશે તો એમાં વધુ ધ્યાન આપવું પડશે. લાફાકાંડ જેવા કાંડથી દૂર રહેવું પડશે. જોઈએ આવનારા દિવસોમાં કેટલી સફળતા મળે છે.